વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. ફોન આવ્યો કાકા. ઉપાડ. હલો. હાલો, આ જીજુ છે? લા મહેશ નો છે. મહેશ હા જીજુ, કેમ છો? કઈ છે લા? બસ અત્યારે તો ઘરે જ છું. તે દશેરામાં દેખાયો નહીં? અરે અમારી ત્યાં ઉજવીને અમે દશેરા રાવણ દહન કર્યું. તે બધે જ થાય હવે. તો મારી ત્યાં બહુ મોટો લોચો પડી ગયેલો. હા કે જીજુ, હું જોલા. એમાં છે ને મેં આ રાવણ દહન જોવા ઉભેલો આમ ટોળામાં. હા, તે એકચ્યુઅલી છે ને મારી ટી શર્ટ પર એવું લખેલું, અપના ટાઈમ આયેગા. આપના ટાઈમ આયેગા એમ? હા, તે બે લોકો મને પકડી ગયા કે ચાલ તારો ટાઈમ આવી ગયો કે. શું વાત કરે છે લા? મેં તો ગભરાઈ ગયેલો કે આ મારું દહન કરી નાખશે આ લોકો. પછી એટલો મન તો છોડી દીધો. તે છોડી જ દે ને. હવે નબળી ક્વોલિટી નો રાવણ હોય કોઈ દિવસ? પણ પછી છે અમારે ત્યાં ખબર છે જીજુ, એક જોરદાર વાત કહું. હું લા? અમારે ત્યાં રાવણ છે ને આમ ફટાકડાનો બનેલો હોય. પછી તમારે તીર મારવાનું, પછી એકદમ ફટાકડા ફૂટે એમ. તે બધાની ત્યાં એવું જ હોય ભાઈ. અમારી ત્યાં રાવણ ને કઈ ગળું દબાઈ નહીં માર નાખતા. હા, એ બરાબર. શું છે બીજું કે? બસ જો દિવાળીમાં આવવાનો છું. હેલો 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 જીજુ, ચોખ્ખું સંભળાય છે, મસ્તી ના કરો ને. હેલો મેં દિવાળીમાં આવવાનો છું. हेलो, नहीं सुनाई दे. हेलो, इस रूट की सभी लाइनें व्यस्त है, कृपया जान्युआरी में फोन करे. આ જીજુ આવું તો કોઈ ના બોલે. સાંભળો ને, મીઠાઈ લઈને આવીશ બસ. મીઠાઈ નહીં, કિલો ડુંગળી લાવજે તો આવવા દઉં. અને મારી ઉપર સાફ કરવું પડશે, ઉપર ચડવું પડશે. હેલો. હા, નાટક કરે મારી આમ. હા, સારું, આવી જઈશ. મૂકી દે કાળી 14. Only on Radio